પ્રાતઃ સ્મરણીય બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય ગુરુદેવ સ્વરૂપાનંદ સ્વામીજીના ચરણોમાં કોટી કોટી પ્રણામ તેમજ આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને હું અભિન્ન ભાવે પ્રણામ કરું છું. સમસ્ત ગુરુ પરંપરાને વારંવાર વંદન કરીને ભગવાન ભાષ્યકાર આદિગુરુ શંકરાચાર્યજીના ચરણોમાં વારંવાર વંદન, ભગવાન વેદવ્યાસજીના ચરણોમાં વારંવાર વંદન, સમસ્ત ગુરુ પરંપરાને પ્રણામ કરીને ચરણેશ્વર મહાદેવના આશીર્વાદ લઈને, મા ઉમા ભગવતીના આશીર્વાદ લઈને, સમાધિષ્ઠ ગુરુ પરંપરાના પ્રતિનિધિ તરીકે ચૈતન્ય મહારાજના આશીર્વાદ લઈને ગીતાજીની અંદર પુરુષોત્તમ યોગમાં આપણે આગળ વધી રહ્યા છીએ. આપ સર્વ જાણો છો, સવારના જ મંગલાચરણથી ગુરુ કૃપામાં ગુરુ પાદુકા પંચકમનું પઠન કરીને ગુરુ સત્તાએ જે કહ્યું એ મેં તમારી સમક્ષ રજૂ કર્યું હતું કે આજનો દિવસ તમે જોજો શું હશે, અને અત્યારે એનું પરિણામ તમે જોયું છે, નિહાળ્યું છે, માણ્યું છે. અને અહીં ઉપસ્થિત સાધુ સંતો વિદ્વાનોના પ્રવચનોમાં પણ જેમ આરતીરામ મહારાજ અમારા આત્મીય છે, એવા જ આત્મીય વલ્લભભાઈ અહીં પધારેલા હતા, તેઓ પણ એટલા જ આત્મીય છે. કારણ કે ભગવાન ભાષ્યકારના બેઝ ઉપર અમે મળીએ છીએ. ભગવાન વેદવ્યાસજીની કૃપાથી મળીએ છીએ. વિષયમાં આગળ પ્રવેશીએ એ પહેલા ત્રિવેણી સંગમને, પ્રયાગરાજને મેં તમને પહેલા દિવસે વાત કરી છે. અમે તો લાઉડ છીએ, પણ કંઈક કોઈક બોલાવે છે એના આધારે અમે બોલીએ છીએ. અહીંયા બધા સંતોનો એ જ મત છે. પરમ પૂજ્ય મોહનદાસજી મહારાજને વલ્લભભાઈ, અમારા આત્મીય એટલે વલ્લભભાઈ કહીએ છીએ, એ આજ ભલામણ કરતા ગયા છે કે વર્ષોની જે પરંપરા ઉપર થોડી ધૂળ જામી ગઈ છે, એ ધૂળને હટાવવાનું કામ કરવાનો સમય આવી ગયો છે. હરિહર પરંપરાની ધૂળ હટાવવા માટે કંઈક ત્યાં થઈ રહ્યું છે. સમસ્ત સનાતનની કહીએ તો એ વાંધો નથી. એમાં પ્રતિનિધિની એક ધારા છે, સુંદર મજાની સરસ્વતી પરંપરા, અને એમાંય હરિહર આપણો પરંપરાનો માર્ગ. અને ત્રિવેણી સંગમમાં સંતોના માતૃશ્રીનું પણ ત્રિવેણી, સમગ્ર ગુરુ સત્તા ધરણેશ્વર મહાદેવ કે મા ઉમા, આ ભૂમિનો તો પ્રતાપ છે, પણ હું સાથે સાથે તમને બધાને યશ આપું છું કે આટલા સંતો અને એની માતૃ બધાએ જે એને ખેંચાઈને આવવું પડ્યું છે, એ તમારી સાધકની સામૂહિકતા શું છે, એ પ્રેમ શું છે ઈશ્વરનો, એ શાસ્ત્રોનો પ્રેમ શું છે, ગુરુ ગ્રંથ અને ગોવિંદની કૃપા શું છે, એ દ્રશ્યમાન બને છે. દ્રશ્યનો વિષય નથી અને છતાં એ દ્રશ્યમાન બને છે. જો હાથ મેં હું આંવલા, અષ્ટાવક્ર ગીતા એમ તત્વને ખુલ્લું કરે છે સંધ્યાપાઠ અને સમગ્ર વેદાંતની પરંપરા.
આદરણીય વલ્લભભાઈ અને બાપુને વાત કરી ને ત્યારે એ પણ રાજી થયા છે કે શિબિર તમને હમણાં દેખાય છે પણ આનું પ્લેટફોર્મ 4 વર્ષથી ચાલે છે. રોજ 4 વર્ષની શિબિર છે, 7 દિવસની શિબિર નથી. નગર પુરુષોત્તમ યોગ ન લઈ શકાય. ઓનલાઈનનું ઓફલાઈનમાં રૂપાંતર 7 દિવસ માટે થયું છે. બાકી આ તો આગળ 4 વર્ષથી ચાલે છે ને આગળ પણ ચાલવાની છે. આ શિબિરના સમાપ્તિ પછી વાત પૂરી થઈ જાય એવું નથી. અહીં વૃક્ષારોપણના ફોટા નથી પડાતા. અહીંયા વૃક્ષોની માવજત થાય છે. એને વિશાળ વૃક્ષ બનાવવાનો પ્રયાસ થાય છે ગુરુ સાનિધ્યમાં, ગુરુ કૃપાથી. સામીપ્યની મજા છે ને, સામીપ્ય મળી છે. હા, અને ઉપનિષદ તો રૂબરૂ ભણવાની વિદ્યા છે. એટલે જે રૂબરૂનું સાનિધ્ય, આટલા બધા સંતો આપ સર્વ સામૂહિકતામાં જ્યારે એકઠા થઈ અને સમાધિષ્ઠ ગુરુના સાનિધ્યમાં હોઈએ ત્યારે એની સામૂહિકતા ચૈતન્યની લીલાને દ્રશ્યમાં રૂપાંતર પણ કરી શકે છે. કાંતામા સાથે અમારી આત્મીયતા ઘણી જૂની છે. એ કહેતા પણ ભક્તિદેવીના માતૃશ્રી સાથે એમની ભજનની પસંદગી અને જે આત્મીયતાનો જે ભાવ છે અને ઘણી અભિવ્યક્તિ છે એ થોડી ખાનગી છે. એવું રજૂ નથી કરતો. એ પ્રેમ ભાવ, એ આદર, એ જનતા સંત ને નિર્માણ કેમ આપી શકે છે? એના માટેનું તૈયારી ઘણી બધી લાંબી હોય છે. સરસ મજાની એક પંક્તિ યાદ આવે છે, વિષયને સમય આપવો પડે એમ છે. દેખા નહીં હમને ઉસકો કભી. એક સરસ મજા કવિ ભાવ, કવિનું જગત છે. માતા વિશે આમ લખ્યું છે, देखा नहीं हमने जिसको कभी उसकी जरूरत क्या होगी. देखा नहीं हमने जिसको कभी उसकी जरूरत क्या होगी. ए माँ तेरी सूरत से अलग भगवान की सूरत क्या होगी. અને વિજ્ઞાન નૌકા પાર થઈને આમ સામેની કાંઠા ઉપર પહોંચી ગઈ છે ત્યારે અમને એમ ભક્તિદેવીના શબ્દોમાં ઉમેરતા આનંદ આવશે. ગુરુ સત્તાથી આજ્ઞાથી બોલીએ છીએ. 10 તોલાનો હાર નહીં, એમાં 20 ઉમેરો કરશું. આ 15 અધ્યાયનો 30 તોલાનો હાર. એનાથી આગળ કહીએ તો વસ્તુ અમર કદી મેરે સદગુરુ કરી કૃપા અપનાયો, પાયોરી મેને રામ રતન ધન પાયો. તો 15મા અધ્યાયના બીજા 20 શ્લોકો પણ એની અંદર સરસ મજાના સંગીત સાથે, સમય આવશે ત્યારે સંગીત સાથે કમ્પોઝિશન કરીને તમારી સમક્ષ મૂકવામાં આવશે. જેમ પંચીકરણ મૂક્યું છે અને એના હજારો લાભ લઈ ચૂક્યા છે. દ્રશ્યમાં દેખાય છે એટલી વસ્તુ નથી. કારણ કે વિનુભાઈની ભાષામાં કહીએ ને, શાસ્ત્રોની ભાષા છે, રાધિકા, પાદુકા અને વેદિકાનું પીઠબળ સાથે કામ થઈ રહ્યું છે. જ્યાં રાધિકા છે પરાભક્તિ પણ છે. પાદુકા પણ સાથે છે. પાદુકા હોય ત્યાં મેં તમને વાત કરી હતી ને સવારે, પાદુકા જ્યાં મોજૂદ છે ત્યાં ગુરુ પણ હોય, અને ગુરુ હોય ત્યાં ગ્રંથ પણ હોય, અને ગુરુ ગ્રંથ હોય ત્યાં ગોવિંદ પણ હોય. પછી શું કમી રહે બાકી? તુમ ચાહતે ક્યા હો એમ હોય.
તમે જે ક્યોય મળે એમ તમે આધ્યાત્મની શ્રેષ્ઠ મજા માણવા માંગો છો તો શ્રેષ્ઠ મજાથી તમારી સમક્ષ એ દ્રશ્યો ઊભા થયા છે, ચરિતાર્થ થયા છે. ત્યારે અમને તો સ્વાધ્યાય પરિવારના સુંદર મજાના સ્વાધ્યાય પરિવારના ગીતની પંક્તિ યાદ આવે છે. પછી વિષયમાં જઈએ છીએ. હવે હોય સાને ફિકર ડૂબવાની, કુશળ મર જીવો જ્યાં તરાવી રહ્યો છે. પલ પલ તારો જીવન સંદેશો આંખોને મારી બિંજાવી રહ્યો છે. આમ તો અમે બાથરૂમમાં ગાવાવાળા છીએ, ભક્તિદેવી સ્ટેજમાં ગાવાવાળા છે, પણ તમારા બધાનો પ્રેમ એવો છે ને, કાગભૂષણની કથા કરે અને એ ગીત લલકારે, એ પ્રેમથી સંભવ છે. સરસ મજાની વાત છે. વુમન્સ ડે પણ ઉજવ્યું આપણે. આતિરામ મજા આવશે. અક્ષર અક્ષર અને પુરુષોત્તમ સુધી પહોંચવાનું છે. એટલે હવે વુમન્સ ડે આટલો જોરદાર ઉજવ્યો, એને એ અવ્યક્તને એ પ્રકૃતિને પુરુષમાં સમાવવાનું કામ ગુરુ સત્તા આપે છે. બહુ અઘરું કામ છે. જ્યાં ત્રિવેણી સંગમ, માતૃશક્તિ અને આપ સર્વની આટલી બધી સામૂહિકતામાં એ સમગ્ર પ્રકૃતિ અક્ષરને અક્ષરમાં અને અક્ષરને પણ જેને એ પુરુષોત્તમમાં, વળી સ્ત્રીને પુરુષમાં પાછી સમાવવાનું કામ છે. એ અઘરું આપ્યું છે. આ બધા એના દીકરીના બાપ બેઠા છે. પ્રતિથિની અંદર પણ દીકરી ને પિતા સૌથી વહાલા હોય. માતા કરતા આત્મીયતા, માતા સાથે પુત્રની આત્મીયતા વિશેષ જોવા મળે છે. પુત્રને કંઈક કામ ઘટાડવું હોય ને, વાયા મા દ્વારા નીકળ્યા. હવે દીકરીને કામ ઘટાડવું હોય ને, સીધે સીધી બાપ પાસે જાય. વ્યવહારિક સત્તામાં હું જોવું પડે છે. દીકરી મહાન છે, સ્ત્રી સત્તા મહાન છે. એને જન્મ આપનાર એનાથી મહાન હોય. અને આધ્યાત્મિક દ્રષ્ટિએ વાત કરું તો પ્રકૃતિ પણ જ્યાં પુરુષમાં સમાઈ જાય છે, એ પુરુષની વાત છે. અહીંયા આ સ્ત્રી અને પુરુષના ભેદ જ્યાં પૂરા થઈ જાય છે, જે વુમન્સ ડે પૂરો થઈ અને આત્મામાં એન્ટ્રી કરી જાય છે. એ એવું અઘરું કામ છે થોડું, પણ ગુરુ કૃપામાં થઈ જશે. દ્વામીમાં પુરુષો લોકે આપણે જોયું. અક્ષર અક્ષર એવ ચ સર્વાણી ભૂતાની કુટસ્થો અક્ષર ઉચ્યતે. સોપાધિક ઉપાધિ છે. હવે શાસ્ત્રીય ભાષામાં આવી આપણે વળી પાછા. અક્ષરની ઉપાધિ પણ સોપાધિક છે અને અક્ષરની ઉપાધિ પણ સોપાધિક છે. બે ઉપાધિ ભેદે અક્ષર અને અક્ષર છે. મેં તમને કહ્યું છે, શાસ્ત્રોના આધારે, ગ્રંથોના આધારે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ આ બધું કાર્ય છે. એ પ્રકૃતિનું કાર્ય માત્ર જ છે. જે પુરુષ અને સ્ત્રી રૂપે આપણે જોઈએ છીએ એ પ્રકૃતિનું કાર્ય છે. એમાં સ્ત્રી પુરુષ છે જ નહીં. હવે પરમ પુરુષ સાથે જવાનું છે. એટલે અક્ષર છે એ અક્ષરમાંથી ઉત્પન્ન થાય છે, અક્ષરમાં જ રહે છે અને અક્ષરમાં જ સમાઈ જાય છે. એટલે કે મહામાયામાં જ આખું જગત ઉત્પન્ન થાય છે, રહે છે અને સમાઈ જાય છે. એ અક્ષર છે એને અક્ષર, ત્યાં થોડું સાપેક્ષવાદ છે. સાપેક્ષવાદ અપેક્ષાએ, અક્ષરની અપેક્ષાએ અક્ષર છે. નકર તો એટલે સવારે વાત કરીને ત્યાં સારા સારા આત્મજ્ઞાનીઓ એની આ બધી વેદાંતની આંટી ગુંટીમાં ફસાઈ જાય છે. એટલે એમ લાગે હવે વેદાંત અઘરો વિષય લાગે. અક્ષરમાંથી અક્ષર સીધે સીધો જન્મી જતો હોય તો શું વાંધો હોય? પુરુષોત્તમ સીધે સીધો અક્ષર થાય કે નહીં?
તો પુરુષોત્તમ આપણે વાત કરી હતી કે પુરુષોત્તમ છે એ ક્ષર થાય નહીં, કારણ કે નિર્વિકાર છે. નિર્વિકાર છે એ ક્ષર થાય નહીં, છતાં ક્ષર થતો જણાય છે. તો કેમ જણાય છે? સાક્ષાત પરમાત્મા અદ્વિતીય છે, ત્રિપુટીની પાર છે. તો એ અદ્વિતીય તત્વ જેનામાં કાંઈ બનતું નથી ને બગડતું નથી, એમાં આવી સામૂહિકતાઓ રચાય કેમ છે? કોઈક દેનારે છે, કોઈક લેનારે છે, ને કોઈકના કાંઈક આધાર લઈને દેનારને લેનારે છે. ત્યાં તમે ખાલી ત્રિપુટી પાર કરી દો એમ નહીં ચાલે. ત્રિપુટી પાર તોય ચાર થાય. ત્રિપુટીય છે ને ચોથોય છે જે ત્રિપુટીઓને જાણે છે. આ તો તુર્ય પૂજ્ય મોટા બાપુજી માધવતીર્થ સ્વામી કહે છે એની વાત છે. જાગ્રત તુર્ય છે, સ્વપ્ન તુર્ય છે, સુસુપ્તિ તુર્ય છે, અને તુર્ય તો તુર્ય છે જ. અને બધું તુર્યાતીત જ છે. તો અક્ષર અને અક્ષર અને પુરુષોત્તમમાં સમાવાય એ વાત નથી. આ બધી ખાલી ચર્ચા કે શાસ્ત્રાર્થનો પ્રશ્ન નથી, જીવવાનો પ્રશ્ન છે. અને આવી અદભુત ભૂમિ હોય, મોહનદાસજી જેવા વર્તમાન ગાદીપતિ હોય, મહંત હોય, મહંતનો વાસ્તવિક અર્થ આવો પણ થાય. સરસ મજાનો ભક્તિ દેવીએ પણ આજે એમના સેશનમાં નિરૂપણ કર્યો, પણ શાસ્ત્રના આધારે એક થોડુંક એનામાં ઉમેરવાનું કામ થોડુંક ગુરુઓ કહે છે. મહંત એટલે શું છે? અરિહંત જૈનોમાં એક મંત્ર છે, ઓમ નમો અરિહંતાણમ. અરિહંત એટલે જેના શત્રુઓ નષ્ટ થયા છે. હંત એટલે નષ્ટ થવું વ્યાકરણની દ્રષ્ટિએ. જેના અરિ એટલે શત્રુ, ઓમ નમો અરિહંતાણમ એમ મંત્ર આખા મંત્રમાં નથી જતા, પણ મહંતને સમજાવવા માટે હું વાત કરું છું. ઉपोદઘાત છે, ઉपोદઘાત. જેના શત્રુઓ અંદર અને બહારના નષ્ટ થઈ ગયા છે. રાગ, દ્વેષ, અદેખાઈઓ, ઈર્ષ્યાઓ. તો મહંત એટલે જેને માન અપમાન પણ નષ્ટ કરી નાખ્યું છે, એ મહંત છે. મહત્વને જેને જીતી લીધું છે, એ મહંત છે. ભલે આપણે પ્રતિનિધિ તરીકે કોઈ પણ આશ્રમની અંદર મુખ્ય ગાદીપતિને આપણે એમને મહંત તરીકે સંબોધી છીએ, પણ મહંત હોય ઓછા. કોઈ બાપુ જેવા હોય, મોહનદાસજી મહારાજ જેવા. આપણે કહીને ગયા હતા ને, હું શિબિરાર્થી બનીને બેસીશ થોડીક વાર, ટાઈમ મળે એ પ્રમાણે. સંસ્થાના મહંત હોવા છતાં પણ એમની અનુકૂળતાએ સમય મળે ત્યારે અહીંયા બેઠા છે. અને એ મહંત હોય એ જ બેસી શકે, એ જ આવી વાત કરી શકે કે સંધ્યા પાઠ ના રહસ્યોને ખોલવાનો સમય આવ્યો છે. એમ ચૈતન્ય મહારાજ અને સમગ્ર ગુરુ પરંપરાને પ્રાર્થના કરીને એને પરિણામ રૂપે કંઈક શિબિર અહીંયા આવી ચૂકી છે. સ્થૂળ કરતા સૂક્ષ્મ જગત મોટું છે, અને આપણે તો આ સ્થૂળ અને સૂક્ષ્મથી પણ આગળ જવાની વાત છે. સ્થૂળ સૂક્ષ્મ કારણ મહાકારણથી આગળ જવાની વાત છે. ક્ષર છે એ અક્ષરમાં જ રહે છે. અવ્યક્ત, વ્યક્ત અને અવ્યક્ત. અવ્યક્તમાંથી વ્યક્તનો જન્મ થાય છે. આ તમે ને હું ને જે શરીર દેખાય છે ને, આ બધી લીલાઓ દેખાય છે. સમાધિસ્થ ગુરુની લીલાઓ દેખાય છે. આ લીલાઓ બધી અક્ષરની અંદર પ્રતીત થઈ રહી છે. અક્ષર મહામાયામાં પ્રતીત થઈ રહી છે. અને ઈશ્વરને કંઈક સૃષ્ટિ રચવી હોય
તો એકલા તો બ્રહ્મ સૃષ્ટિ રચના કરી ન શકે. એકોહમ બહુશ્યામનો વિચાર આવે ત્યારે માયાની સ્વીકૃતિ થાય છે અને પછી જીવન જગત રચાય છે. સનાતન અવ્યક્ત માયાના દ્વારથી વ્યક્ત થતો જણાય છે, એ મહામાયા છે. એટલે જનતાનું સન્માન છે અહીંયા. અને સર્વત્ર સર્વ ધર્મોમાં અવૈદિક કે અવૈદિક તમામ દર્શનોમાં છે. એટલે દેવીની ઉપાસના સામાન્ય નથી. દેવી પુરાણને સમજીએ ને ત્યારે ખબર પડે દેવી પુરાણ વાર્તા નથી, ભારતના પુરાણો વાર્તા નથી. અવ્યક્ત છે જેનામાંથી આ વ્યક્ત ખડું થાય છે. સત્વગુણ, તમોગુણ, રજોગુણ. એટલે પેલા બે પુરુષની વાત કરી, ક્ષર પુરુષ અને અક્ષર પુરુષ. હવે એનાથી વળી પાછો ભગવાન આટલું સમજાવી દીધું, ક્ષર ને અક્ષર, વાત પૂરી થઈ ગઈ. અક્ષર એટલે ન મરે, જેનો અક્ષર ન થાય એવું, અને એક ક્ષર થાય તો વાત પૂરી થઈ જવી જોઈએ. હવે ત્રીજાને જાણવાની શું જરૂર પડે? તો કે આ બે નથી હો ના, ભગવાનની લીલા અદ્ભુત છે. મજા આવે શાસ્ત્રોનો જેમ અભ્યાસ કરીએ એમ ખ્યાલ આવે કે ઓહો આમ છે. બાકી તો સૂંઠના ગાંગડે ગાંધી થઈને બેઠા હોય ને ખ્યાલ ના આવે આ બધી વસ્તુઓ. ગહન અભ્યાસ હોય ને ખબર પડી જાય આમ જ છે. એટલે શાસ્ત્રોના શરણમાં જવું પડે. ગુરુ ગ્રંથ અને ગોવિંદનું પીઠબળ જોઈએ. બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય બે ગુરુના લક્ષણો છે. એટલે આગળનો શ્લોક સરસ મજાનો છે, એને આપણે જોઈએ. ક્ષર અને અક્ષરની ઉપાધિથી બારે જવા માટે, છલાંગ મારવા માટે આગળના શ્લોકની રચના કરવામાં આવી છે. દ્વામ્યમાં પુરુષો પછી ભગવાન વેદવ્યાસનું સર્જન છે. સામાન્ય સર્જન નથી, તોય છતાં સમયની બાઉન્ડ્રીને ધ્યાન રાખીને એને કહેવાનો પ્રયત્ન થશે. ઉત્તમ પુરુષસ્ત્વન્ય પરમાત્મે યુદાહિત યો લોકત્રયમાવિશ્ય વિવસ્ય વે ઈશ્વર. આમ ક્રમશ ઊંચાઈઓને સ્પર્શે છે. દોઢ કલાક એકાદો શ્લોક ચાલે એવો છે, પણ કાંઈ વાંધો નહીં. આપણે સમય પ્રમાણે અને આત્મા ભાગી નથી જતો. અમને સ્વરૂપાનંદ સ્વામીએ કીધું કાંઈ નથી, આત્મા ભાગી નથી જતો. એ એક જણા અમે જુનાગઢમાં જેઠાબેન ખબર છે, અમે ગયા હતા. એ કે આ સ્વામીજી આત્મા પકડાતો નથી કે 50 વર્ષથી સ્વામીજીના સાથે સંબંધ ધરાવ્યો. અને સ્વામીજી સત્સંગ કરે ને અમે ત્યારે અમારો સામાન્ય લોકોને એમ લાગે કે આ જોક્સનો કાર્યક્રમ ચાલે છે, પણ ગુઢાર્થમાં વાતો હોય બધી. એટલે સીધા એ બોલ્યા સ્વામીજી, કાંઈ વાંધો નહીં કે આત્મા છે ને ભાગી નથી જતો. એ કે આ એક 2 જન્મમાં, 3જા જન્મમાં, 4થા જન્મમાં, 50 કે 50,000 જન્મ જો ને કાંઈ વાંધો નથી, ભાગી નથી જતો, પકડાતો નથી ને. પકડાઈ જશે. દેરેના ફળ મીઠા. મજા આવે એમની એક વાતોમાં છે ને. અમે એમ લાગે વાહ ખડખડાટ હસી, અંદરથી હસી. અને ક્યારેક એની અભિવ્યક્તિ બહાર આવી જાય. બહુ આમ ગંભીરતાથી વેદાંત નથી ભણ્યા, છતાં ગંભીરતાથી વેદાંત ભણીને ન સમજાય એવું અમને હસતા રમતા સમજાવી દઈએ. એ સદગુરુની કૃપા છે. આ બેથી ઉત્તમ પુરુષ તો જુદો જ છે. હવે અક્ષરનું વર્ણન આવી ગયું, અક્ષરનું અવ્યક્તનું આવી ગયું. પંચમહાભૂત મેં તમને વાત કરી, અષ્ટધા પ્રકૃતિની વાત કરી દીધી. પંચતત્વ, મન, બુદ્ધિ ને અહમ, અષ્ટધા પ્રકૃતિ. એમાંથી વળી અવ્યક્તમાંથી વ્યક્ત, વળી અક્ષર બને, વળી પાછો અક્ષરમાં સમાઈ જાય. હવે આટલી વાત કરી દીધી ને ભગવાન એનાથી આગળ જાય વળી પાછા. અક્ષરે નથી, અક્ષર તો નથી, હું અક્ષરે નથી. એમ એ આંટી ગુટીને સમજવા માટે આ શ્લોક છે. આ બેયની એમ અહીંયા સુધી બહુ ઓછા પહોંચી શકે. બહુ અતિશય કૃપા અને કરુણા
આત્મકૃપા, ગુરુકૃપા, ઈશ્વર કૃપા, શાસ્ત્ર કૃપા થાય ત્યારે અદ્વૈત સમજાય. બુદ્ધિ ગમે બને છે હો, હૃદય ગમે ત્યારે થાય. બુદ્ધિ ગમે તો ડગલો વેદાંતની અંદર કદાચ અભ્યાસ કરનારા કરાવનારા છે જ. હૃદય ગમે થવા માટે છે ને એટલે આત્મકૃપા, ગુરુકૃપા, ઈશ્વર કૃપા, શાસ્ત્ર કૃપા ચારે ચાર થાય તો આ દ્રશ્યમાન થતું જગત છે ને એ મિથ્યા લાગે, નકર ન લાગે. એમ સુખ રહસ્ય ઉપનિષદ કહે છે. આપણે આમ યાત્રામાં છીએ, નજીક પહોંચ્યા છીએ, વાંધો નથી. આ બેયથી ઉત્તમ પુરુષ તો જુદો જ છે, જે ત્રણેય લોકોમાં પ્રવેશીને સૌનું ધારણ પોષણ કરે છે અને જેને અવિનાશી પરમેશ્વર તેમજ પરમાત્મા એવા નામથી ઓળખાયો છે. અક્ષર અને અક્ષર બેયથી જુદો છે. મને ખબર છે કે આ વાતને છે ને કોણ કેટલા અંશે સમજી શકશે, એ પણ ગુરુ કૃપાથી ખ્યાલ છે. પણ એ સાંભળવાથી જ ખબર પડે આપણે બધાને. એવી વસ્તુ છે, એક વાર, બે વાર, ત્રણ વાર, ઓછી થાય ક્યાંક ડ્યુબ્રેક થઈ જાય. એટલે એક દિવસમાં મને ખબર 1.5 કલાકમાં શું થશે ને શું નહીં. પણ એક પ્રયાસ છે પ્રામાણિકતાથી, જેમ ભક્તિદેવી વાત કરી ને એમ એકને આમ ચીંધવું હોય ને તો એક જણ હોય ને આમ મારવું હોય ને તો પરફેક્ટ નિશાન ઉપર આવવું જોઈએ. આમ ઘણા બધા હોય ને તો ઘા કરો તો કોઈકને તો લાગી જાય. એટલે ઘા કરવાની વાત છે અહીંયા. અને કોઈકને લાગી જાય ને, એકને લાગી જાય ને તો કામ થઈ જાય. આ વેદાંત એવો વિષય છે. 100માંથી એકને લાગે ને તો કામ મોટું થાય. એટલે આવા સંતો, ગુરુઓ, બધા માતાજીઓ, વિદ્વાનો ઘા કરતા હોય. ઘા સ્વામીજી આમ કે અખંડ આનંદ સરસ્વતીની ભાષામાં કહું તો મહારાજ શ્રીની ભાષામાં આમ બંગોલા ફેંકે, એમાંથી એકાદ લાગી જાય તો કામ થઈ જાય. ધારણાઓના ભૂકા થઈ જાય. એટલે મહાપુરુષો અનાધિકારથી લોકો જેટલું સમજે એટલું બંગોલા ફેંકતા આવ્યા છે. કોઈ ગાંડામાં આવી જાય વેદાંત કેસરીના તો ગયો ગધેડાના કાનમાં પણ એના વાક્ય સંભળાય. વિનુભાઈ કે એનું જેને મોક્ષ ન થાય ત્યાં સુધી પીછો રચોડ એવું છે. એટલે આ ધ્વનિ છે ને ગુરુ કૃપાથી અક્ષર છે શબ્દો પણ એ નષ્ટ ન થતા. આ ક્યાંક ક્યાંક જાય છે, આમ ગતિ કરે છે. અને ત્યાંથી રેકોર્ડિંગથી પકડી શકાય એને. અહીંયાથી પકડાય, ઉहाँથી પકડી શકાય. વૈજ્ઞાનિકો એના ઉપર શોધ કરે છે કે ક્યાંક ગીતાજીની જે અર્જુનજીને સંભળાવીને એ ક્યાંક હશે અંતરિક્ષમાં, ત્યાંથી પકડવામાં આવે ને તો રેકોર્ડિંગ થઈ શકે ને આપણે ઓરિજિનલ ગીતાજી સંભળાય. આવું બનવું છે. વિજ્ઞાન કલ્પના નથી, આપણે કલ્પના લાગે છે, પણ કલ્પના ચરિતાર્થ થાય છે ને ત્યારે ખબર પડે છે કે આવું છે. મોબાઈલ આપણા હાથમાં દઈ દીધો ને બધું, એક સાથે ટીવી છે, એક સાથે લાઇટ, બેટરી છે, ટોર્ચ છે, એક સાથે કેમેરો છે, વિડીયો છે, કેટલી બધી વસ્તુઓ છે. પછી લોકો માને. બાકી વૈજ્ઞાનિક પહેલી વાર વાત કરતો હોય ને ત્યારે એને લાગે આ ગાંડો થઈ ગયો છે. આમ બને, આમ આકાશમાં પક્ષી ઉડે, મનુષ્ય પક્ષીની જેમ ઉડે, પણ વિમાનનો સહારો લઈને ઉડે. પુષ્પક વિમાનથી તો આપણી તો પરંપરા છે ઉડવાની, આજકાલની નથી. વાત કરવી છે અક્ષર અને અક્ષરથી ઉત્તમ પુરુષ જુદો છે. સાપેક્ષવાદને એના માટે થોડોક જ સમજવાનો પ્રયત્ન કરશું. તો આપણે ખ્યાલ આવશે. એક માને હું પૂછું એક સમજવા માટે, ચાલો એક કસ્તુરમાં કેટલી તમારી ઉંમર કેટલી, તો સમજવા માટે હું દ્રષ્ટાતા પૂછું, ટાઈમ ન બગડે એટલે. તો માન લો એમ કે 65 વર્ષ અંદાજિત કહું છું. તો એ 65 વર્ષના હોય તો એ મા તરીકે એની ઉંમર કેટલી હોય? આપ સર્વ તો વેદાંતના અભ્યાસુ છો એટલે કહી દો
સામાન્ય વ્યક્તિ કરે કે 62 વર્ષના કીધું કે 65 વર્ષના છો તો 65 વર્ષના જ હોય ને માં. પણ વેદાંતનો અભ્યાસ કરનાર જિજ્ઞાસુઓ, જ્ઞાન માર્ગના જિજ્ઞાસુઓ એમ કહેશે કે 65 વર્ષના ન હોય. માન લો, સમજવા માટે ઘણા વર્ષો પહેલા નાની ઉંમરમાં લગ્ન થતા તો કદાચ 20 વર્ષે માં બન્યા હોય. 20 વર્ષે ઉદાહરણ તરીકે, તો માં તરીકે કેટલા વર્ષના હોય? 45. દેહની દ્રષ્ટિએ 65, માં તરીકે 45. પત્નીની દ્રષ્ટિએ તો 2 વર્ષ પછી માનું બાળક આવ્યા હોય તો એનામાં કાઉન્ટિંગ કરી નાખો. આ તમને ખ્યાલ આવે એટલે એ બધી સાપેક્ષની રીતે થાય. અપેક્ષા, કાકો ને ભત્રીજો, મામો, મામા, બધા જેટલા સંબંધો છે એ સાપેક્ષની દ્રષ્ટિએ છે. એની અપેક્ષાએ આપણે છીએ. ગુરુની અપેક્ષાએ, શિષ્યની અપેક્ષાએ ગુરુ છીએ. સાપેક્ષવાદ ઉપર ટકેલા છે બધા સંબંધો. એટલે ભગવાન ભાષ્યકાર સનાતન અવ્યક્ત સુધી પહોંચાડવા માટે એમ આગળ કહે છે નિર્વાણ શતકની અંદર, ન મે મૃત્યુ શંકા, ન મે જાતિ ભેદ, પિતા નેવ મે નેવ, માતા ન જન્મ, ન બંધુ ન મિત્ર, ગુરુ નેવ શિષ્ય, ચિદાનંદ રૂપ, શિવોહમ શિવોહમ. તો શું માતા ન રહે, પિતા ન રહે? બધાય રહે. અને બધો વ્યવહારે થાય. ભગવાન ભાષ્યકાર અગ્નિ સંસ્કાર કરવા માટે ગયા છે. સમજમાં આવે પછી તો લોકો શું કે છે, ચિંતા ગઈ. એટલે બધા ભગવાન ભાષ્યકાર ગયા છે. તો ક્ષરની અપેક્ષાએ અક્ષર છે. મારે આ વાત કહેવાની છે. આખું જગત છે ને એ સાપેક્ષવાદ ઉપર ટકેલું છે અને એને આપણે સાચું સમજીએ છીએ. એકબીજાની અપેક્ષાએ છે. મિત્ર ને શત્રુ, રાત ને દિવસ ને બધા અપેક્ષાએ છે. સાપેક્ષવાદ થોડુંક અઘરો નવા સાધકોને, જિજ્ઞાસુઓને વિષય લાગશે, પણ સાવ સહેલી વાત છે. એ અઘરી વાત નથી. એમ ગુરુજી અમને એ શીખવાડ્યું છે. કોઈ પણ શાસ્ત્ર છે ને સરળ છે, સમજી શકાય છે. બીજા લખી શકે તો આપણે ખાલી સમજવાનું છે. એટલે અમને 15મો અધ્યાય અઘરો છે, નહીં સમજી શકે એમ નથી લાગ્યું ક્યારે. વેદાંતના વર્ષોના અભ્યાસીઓને એમ લાગે કે અઘરો છે, આ વિષય ન સમજી શકાય એવો છે. હા, જરૂર એવો છે. અમને નથી લાગતું એનું કારણ એ છે કે આખી પરંપરા પાછળ છે. એ સમજાવી દેશે, અમે નહીં સમજાવી શકીએ. સર્વની બુદ્ધિમાં જે વ્યાપ્ત તત્વ છે એ તત્વને છે ને એ સમજાવી શકે, ઘણા બધાને સમજાવી શકે એની કૃપાથી. મૂર્ખ કાલિદાસ સંસ્કૃતના મહાન પંડિત કાલિદાસ મહાન કવિ પણ થઈ જાય. એ મહાકાળીની કૃપા છે, એ ઉપાસનાની કૃપા છે. એક ચોપડી વાંચીને આપણે જ્ઞાન મેળવી અને એક સ્વયં જ્ઞાન પ્રગટ થાય. આપણે ચોપડીવાળું હજી જાણીએ છીએ બધું. એનાથી બારે ખોપડીમાંથી ચોપડીમાં આવે. દુનિયાના તમામ જ્ઞાન સ્વયં પ્રગટ થાય છે. દુનિયાની તમામ કલા પહેલી વાર અંદર સ્વયં પ્રગટ થાય છે. કે વાંચીને એક ભજન લખવાની વાત નથી. 10 ચોપડી વાંચી ઓશો રજનીશ જેવા મહાપુરુષો કટાક્ષ કરતા કહે છે. 10 ચોપડી વાંચીને એક પોતાની ચોપડી બનાવવાની વાત નથી. આમાં જ્ઞાન અંદરથી પ્રગટ થાય છે. કોઈ નિંદાને ટીકા ટિપ્પણીનો વિષય નથી. પણ સત્યને થોડું ખુલ્લું કરવા માટે થોડીક આમ ચાદર હટાવવી પણ પડે. ગમે નહીં પણ હટાવવી પણ પડે. એટલે એ ખુલ્લું કરવા માટે ક્ષરને અક્ષરથી આગળ જવા માટે પુરુષોત્તમ યોગ છે. આપણે ક્ષરનો ઘૂંઘટે હટાવી શકીએ એમ નથી. પંચકોશનો અક્ષર છે પણ એનો પંચકોશ એનો કોષનો ઘૂંઘટે હટાવી શકીએ એમ આપણે છીએ નહીં.
આ તો અક્ષરનો પણ હટાવીને આગળ જવાની વાત છે. અક્ષર અને અક્ષર બંને સોપાધિક ઉપાધિઓને હટીને ભગવાન એટલે કહે છે કે આ બે હું નથી, ત્રીજો હું છું, મને જાણો. હું ક્યારે પણ વ્યક્ત નથી થતો અને હું હંમેશા છે. અમે લખ્યું છે ગુરુજીની કૃપાથી ભગવાન ભાષ્યકારની તિથિમાં નિમિત્ત બનીને, સિદ્ધાંત હૈ મહાન સનાતન અદ્વૈત હું, તું માન યા ન માન સનાતન અદ્વૈત હું. સ્વયં સ્વરૂપનું નિરૂપણ કરવાનો પ્રયાસ છે. હવે આ લોકની વાત કરી ભગવાને, લોકત્રયમાં વિશે એ બધા ઘરે સમજવા જેવી વાત છે. ઉત્તમ પુરુષસ્ત્વન્ય પરમાત્મા યુદાયત. આ બેથી ઉત્તમ પુરુષ તો જુદો જ છે. જે ત્રણેય લોકોમાં યો લોકત્રયમાં વિશે, એ લોક કયા? પૃથ્વી, પાતાળ, સ્વર્ગ, એ લઈ ગયો તો એમને વાંધો નથી. અને એ ત્રણ લોકની વાત છે ને અહીંયા સાંકેતિકમાં સંતો, મહાપુરુષો, વિદ્વાનો કહે છે એ ત્રિપુટી છે. જ્ઞાન જ્ઞેને જ્ઞાતા, ધ્યાન ધ્યેયને ધ્યાતા, દ્રષ્ટા દ્રશ્ય દર્શન. આ ત્રણ લોક છે. ત્રણ લોક. એ ત્રણ લોકથી પણ આગળની વાત કરી નાખી છે. આપણે એનામાં જ અટકી જઈએ છીએ. એ ત્રણ લોકમાં એકમાં જ અટકી જઈએ છીએ. દરેકને પૂછવામાં આવે ને થોડુંક સામાન્ય સમજાવીને કે તમે દ્રશ્ય છો કે દ્રષ્ટા? વેદાંતની કોઈ ભણવાની જરૂર નથી. તો એમ કે હું જોઉં છું, હું દ્રષ્ટા છું. કાંઈ ન ભણ્યું હોય ને એ આટલું તો કહી દેશે કે હું દ્રષ્ટા છું. તમે પ્રમેય છો, પ્રમાતા છો કે પ્રમાણ છો, એને ખબર ન હોય, થોડુંક સમજાવી તો એમ કહી દે કે હું પ્રમાતા છું, કે જે હું આંખ દ્વારા આપ સર્વને જોઉં છું. તમે જ્ઞેય છો કે જ્ઞાતા? તો હું જ્ઞાતા છું, હું જાણું છું. તમે જે સાહેબ સમજાવો છો ને, હું ભક્તિદેવીને તમે સમજાવો છો એ હું સમજું છું. તમે કહો છો ને, આટલું સમજાવવા માટે જ ખાલી વેદાંત નથી. એ ત્રણ લોકને એકમાં સમાવવા માટે વેદાંત છે. પછી પ્રતિથિમાં ભલે ને હોય, મજા આવે વિષય છે. જેમ પંચીકરણથી આગળની છલાંગ છે ને, આ બધું ઘણી બધી આગળની છલાંગો છે. સભી સયાને એક મત, એ શ્રેષ્ઠ કક્ષાના સંતોએ નિરૂપણ કર્યું છે, ઋષિઓએ નિરૂપણ કર્યું છે. જેને જેને જાણ્યું છે ત્રિકાલાબાદી સત્યને, એનું નિરૂપણ અહીંયા જ આવે કે ત્રણ લોક પણ જેમાં સમાઈ જાય છે. એ પુરુષોત્તમમાં જવું પડે. બીજો કોઈ ઉપાય પણ નથી. પણ અદ્વિતીય બ્રહ્મ તત્વને શ્રુતિમાં ભગવતીના પ્રમાણથી, શ્રુતિ સ્મૃતિ યુક્તિ અને અનુભવના પ્રમાણથી જ અદ્વિતીય તત્વ સિદ્ધ થાય, બાકી થાય નહીં. એટલે જુનાગઢના આપણા નરસિંહ મહેતા પણ કહે છે ને, શ્રુતિ સ્મૃતિ સાંકતે કનક કુંડળ વિષયને ભેદ હોય. હું નથી કહેતો, શ્રુતિ ને સ્મૃતિ કહે છે, એમ નરસિંહ મહેતા કહે છે. ત્રિપુટીઓને બાદ કરીને વસ્તુ જેમ છે એમ સમજવાની વાત છે. મધુર અને પરમ મધુર. મીઠાઈ આપણે ખાઈએ, મીઠી છે. લાડુ મીઠો છે, પેડો મીઠો છે,
પણ એને સાકર ને ગોળ ને કંઈક નાખીને મીઠો કરવામાં આવ્યો છે. કાંઈ નહીં તો ખજૂર, ઉધાર લીધેલી મીઠાશ છે એની. એમાં પંચકોશની મીઠાશ જે લાગે છે ને એ ઉધાર લીધેલી છે. એ પરમ મધુર જે છે ને, અખિલમ મધુરમ મધુરાદિત્ય અખિલમ મધુરમ, એની મીઠાશથી આ બધું મીઠું છે. જગત જે મીઠાશ લાગે છે વિષયમાં અને તમામ સંબંધોમાં, એ પરમ મધુર અને પરમ મધુર વિશેષણ લગાવી દીધું. એમ ઉપનિષદોમાં પણ પરમ વિશેષણ લગાવ્યું છે. જ્ઞાન બ્રહ્મ વિદ્યા આપનોતી પરમ, એમમાં શ્રુતિ કહે છે. પરમને અપાવનારી છે, પરમ મધુરને અપાવનાર છે, જેના કારણે આ બધું મધુર લાગે છે. એ માધુર્યના સ્વામીને મળાવનારી છે. અને એ મધુરમાં, પરમ મધુરમાં મધુર્ય આવી જાય બધું. આત્મામાં ઉપાધિ જોડાઈ ગઈ એટલે જીવાત્મા થયો છે. પ્રપંચની પાંચની એટલે પુનરપિ જનની જઠરે શયનમ, ઉપાધિને સત્ય માની બેઠા છીએ આપણે, એટલે ફરી ફરીને જન્મ મૃત્યુના ચક્કરમાં જઈ રહ્યા છીએ, ફરી ફરીને ક્ષરમાં જઈ રહ્યા છીએ, કારણ કે પરમ મધુરની અવગણના કરી છે. વંદનીય ભક્તિદેવીએ સરસ મજાનું NDSનું નિરૂપણ પણ ટૂંકમાં કર્યું. એમાં પણ એમ જ છે કે તમામ પ્રકારના રોગો જે થાય છે શરીરમાં, મનમાં અથવા તો આધ્યાત્મ, અધિભૌતિક, અધિદૈવિક, એનું કારણ શું છે? તો રામચરિતમાનસના આધારે આખી આ પદ્ધતિ છે. તપ સેવાની સુમરી મૂળભૂત પદ્ધતિ છે. NDS એનું થોડુંક આધુનિક રૂપ છે. એનો સામાન્ય એક શાખા છે. बहुरोग वियोग ही लोग में, भवदंधे निरादर के फले, भव सिंधु अघात परे नरते, पद पंकज प्रेमन જે કરતે. ઈશ્વરનો અનાદર છે, બીજું કાંઈ નથી. પેટા કારણોની અંદર ગંદકીઓ આવે છે, શરીરના રોગ માટે, મનના રોગો માટે નાસમજી આવે છે. એ ગંદકી છે બે. એટલે આહાર શુદ્ધિ છે. છાંદોગ્ય ઉપનિષદ આહાર શુદ્ધિ, સત્વ શુદ્ધિ. આહાર એટલે શું? ખાવું બિલકુલ નહીં, પીવું ખાલી ખાવું બિલકુલ નહીં. વિશાળ વ્યાખ્યામાં આહાર એટલે ગ્રહણ કરવું. ઇન્દ્રિયો દ્વારા જે ગ્રહણ કરો છો એ આહાર છે. અત્યારે તમે કાચા સાચા કરતા જોરદાર આહાર ગ્રહણ કરી રહ્યા છો કાનના માધ્યમથી. આ આહાર છે. આંખથી જોવું, અત્યારે તમે જે દ્રશ્યો બધા જોયા ને, આમ આ સંતોની લીલાના બધા, એમને માતૃશ્રીના ને તમારા બધાના ને, એ આંખનો શ્રેષ્ઠ આહાર તમને મળ્યો છે. કાનનો શ્રેષ્ઠ આહાર શ્રવણ રૂપી તમે બધા પી રહ્યા છો. એટલે અહીંયાથી કંઈક નીકળે, નકર અમે શું કાઢી શકીએ? કંઈક નાકનો પણ શ્રેષ્ઠ આહાર મળે છે. અલૌકિક સુગંધો પણ હોય, ઘણાને અનુભવાય. અલૌકિક સ્પર્શ પણ મળે છે. અસ્પૃશ્ય યોગ, આમ તો એને કોઈ અડી ન શકે, છતાં એને અક્ષર અને સનાતન છે નહીં, અવ્યક્ત પુરુષોત્તમ, એનો સ્પર્શ થાય એ દિશા તરફ કામ થઈ રહ્યું છે શાસ્ત્રોના આધારે. વિયોગનો અત્યંત અભાવ એમ સમજવું એ યોગની પરાકાષ્ઠા છે. વિયોગનો અત્યંત અભાવ, પરમાત્માના વિયોગનો અત્યંત અભાવ થયો છે.
એમ જ્ઞાન થયા પછી ખબર પડે. બધા શાસ્ત્રીય ભાષાઓ છે બધી. બધા વેદાંતનો અભ્યાસ કરનારા છો. મેં કીધું ને આ શિબિર ચાર વર્ષથી ચાલે છે ઓછામાં ઓછી. એક એનાથી જૂની છે. એટલે એ શિબિરની રંગ, એની સામૂહિકતા ચૈતન્ય વડે, ચૈતન્ય સ્વરૂપ મહારાજની લીલા, સ્વરૂપ મહારાજ સ્વામીજીની લીલા પડે પછી તો વધુ છે એ સૃષ્ટિ લીલા છે એ આમ ખડી થાય. પણ મેં તમને પહેલેથી કીધું છે, આ બધા સંતો કહી રહ્યા છે, ત્યાં સ્થૂળ દેખાય છે એના કરતા સૂક્ષ્મમાં ઘણું બધું છે. સ્થૂળ દેખાય છે એના કરતા સૂક્ષ્મની હાજરી ઘણી મોટી છે, જે આ હોલમાં સમાઈ શકે એમ નથી. એકને જાણવાથી સર્વનું જ્ઞાન છે. જ્યાં બ્રહ્માંડ સમાઈ જાય છે એ વિશે ચાલે છે. પુરુષોત્તમની હાજરી છે. એટલે જીવાત્મા ઉપાધિ રહિત જ્યારે થઈ જાય છે ને, એટલે એમ ઘણા શુદ્ધાત્મા એટલે કહે છે. આજે પદ, પૈસા, પ્રતિષ્ઠા, હજીનો હડકવા, એ બધી ઇન્દ્રિયોની અપેક્ષાએ જે છે ને એ બધું ઢીલું થાય છે. ઢીલું એ પકડ આમ ઢીલી કરી નાખે એ ગુરુ છે. અને અંદરથી જે પકડ છે ને એ ઢીલી કરી નાખે. બારે તો પહેરવામાં વાંધો નથી, ઘરેણાવાદી. અંદરથી એની સત્ય બુદ્ધિ ગઈ. જે વૈરાગ્ય થાય, વિવેક વૈરાગ્ય થાય, એની સત્ય બુદ્ધિ જવા માંડે. આ મલિનતાનું નિવારણ ક્ષરમાં મલિનતા છે, અક્ષરમાં નથી, અને પુરુષોત્તમમાં તો બિલકુલ નથી. એકદમ ફિલ્ટર કરેલો પુરુષોત્તમ તો ફિલ્ટર કરવાની જરૂર નથી. હવે વ્યક્ત અને અવ્યક્તમાં ફિલ્ટર કરવાની જરૂર હોય. સોપાધિક ક્ષર ઉપાધિ અને અક્ષર ઉપાધિમાં ફિલ્ટરની જરૂર પડે. માયા અને અવિદ્યામાં, બીજી ભાષામાં હું બોલું છું, જીવને ઉપાધિ કઈ લાગવી પડી છે? અવિદ્યાની. તો એ પંચકલશમાં સમજી લેવાનું, એનું પ્રતિનિધિત્વ અવિદ્યા કરે છે. અને માયાની ઉપાધિની તુલનામાં સાપેક્ષવાદ, અવિદ્યાની અપેક્ષા એ માયા છે, દીકરીની અપેક્ષા એ માં છે, જ્યાંથી જન્મી છે. સમજવા માટે વ્યવહારિક સત્તાની દ્રષ્ટિએ એમને એમ દીકરી આવી ગઈ આકાશમાંથી ના હોય. એટલે તમને અમને ઘણું બધું યાદ આવે, એમાંથી આમ ફિલ્ટર કરવું પડે. આ સંતોની માનો રોલ શું છે? સ્વામીજી એક અમને સત્ય ઘટના કીધી છે, તમારી સાથે પણ શેર કરવામાં અમને આનંદ આવશે. ભારતના મહાન વ્યાસપીઠ ઉપરથી જેને એક રૂપિયાની પણ જેને આશા નથી રાખી નાખી જિંદગી કરી છે, એવા મહાન વિદ્વાન બ્રાહ્મણ, જેને અમે અહીંયાથી લાખ લાખ પ્રણામ કરીએ છીએ, એવા પૂજ્ય ડોંગરેજી મહારાજ. એ ડોંગરેજી મહારાજ એવો નિયમ બનાવેલો કે આમ સ્ત્રીને જનરલી મોટું ડાયરેક્ટ બતાવતા નહીં. એમ આ બધા સાધકો હોય ને, આમ દરેક આપણે બધા એમ ડોંગરેજી મહારાજને એક સમયમાં તો બધા મહાપુરુષો સાધક જ રહ્યા હોય. ગુરુજીના મુખેથી સાંભળેલી ઘટના આપ સરસ સમક્ષ રજૂ કરું છું. તો કે બે મોટી ઉંમરના ડોશીમાં હતા. અહીંયા કેમ મોટી ઉંમરના છે ઘણા. એમને સ્વામીજીએ કીધું કે અમને છે ને ડોંગરેજી મહારાજના દર્શન કરવા છે. અને ડોંગરેજી મહારાજ સામાન્ય રીતે દરેક સ્ત્રીને આમ સીધું દર્શન ના આપતા. એટલે કથામાં પણ આપ સર્વ જાણો છો, આંખ બંધ હોય ને કથા પૂરી થાય એટલે આંખ ખોલે ત્યાં સુધી આંખી ખુલતી ન હોય. એ અંદરની લીલાને સરસ માણતા હોય, મજા આવે. કાનુડાની લીલાને માણતા હોય અદભુત. તો બે ડોશીમાએ કીધું કે અમને ડોંગરેજી મહારાજના દર્શન કરવાની ઈચ્છા છે. સ્વામીજીને એમ વાત કરી. સ્વામીજી કે કરાવી દી, એમાં શું છે? ડોંગરેજી મહારાજ સ્વામીજીની સલાહ લેતા, એના પ્રશ્નો હોય ત્યારે સ્વામીજીને પૂછતા એમ જ્યારે મળે ત્યારે. તો ત્યારે એમને કીધેલું કે તમે ગમે ત્યારે આવજો ને મને મળવા, તમને છૂટ છે એમ. તો ડોંગરેજી મહારાજને સ્વામી માએ કીધું ને કે અમને મળવું છે, તો ગાલો મળાવી દી તમને, એમ કરીને મળાવવા ગયા.
તો એ પૂજા પાઠમાં હતા ડોંગરેજી મહારાજ. તો એટલે બધા કે હમણાં ગુરુજી પૂજામાં છે, નહીં મળે, ચા કરતા કેટલી ગરમ હોય. ભલે સ્વામીજીને એમ કીધું, સ્વામીજી કાંઈ વાંધો નહીં, અહીંયા પછી તો પછી કૃષ્ણ છે, કૃષ્ણ એની લીલા અદભુત હોય. એને બારે એક ચિઠ્ઠી લખી નાખી, હું સ્વરૂપાનંદ સ્વામી તમને મળવા માંગુ છું એમ કરીને પાણામાં ચિઠ્ઠી છે એ કરી અને આમ ડોંગરેજી મહારાજ પૂજા કરતા હતા એ બાજુ ઘા કરી બારીમાંથી. ડોંગરેજી મહારાજે તરત જ છે એ જોયું એને કે કાગળ છે, હું સ્વરૂપાનંદ સ્વામી તમને મળવા માંગુ છું. એના માટે પૂજા છોડી દો, એનું કામ છે. પૂજા છોડીને કે સ્વરૂપાનંદ સ્વામી આવ્યા છે, ક્યાં ક્યાં કે એને મને મળવું છે. એ નિયમો બધા સામાન્ય લોકો માટે હોય, આના માટે નિયમ ન હોય. આ ભારતની અદભુત હસ્તી છે, એમને માણેની હતી. શું કહો છો સ્વામીજી, કેમ છે, હરિઓમ જે બધી વાતચીત થઈ, કેમ મળવાનું થયું અચાનક થોડી. એ કે બે માની ઈચ્છા છે કે તમારા દર્શન કરે, તમે એને દર્શન આપશો? તો કે હા આપી શકીએ દર્શનો, ના ન પાડે. એ નિયમો તો સામાન્ય જન માટે હોય, પ્રેમીજનો માટે નિયમો તોડી નાખે એ ગુરુ છે, એ ભક્ત છે. અમે જઈને આરતી બેનના તો અમે નિયમમાં બંધાયેલા નથી, એના નિયમમાં બધા ઉડી જાય. અમે એમ મળીએ છીએ વર્ષોથી. આ તો તમારી આગળ એ રીતે અભિવ્યક્ત નથી કરતા, એમ મળીએ છીએ. એટલી આત્મીય સંબંધો ધરાવીએ છીએ વર્ષોથી. તો બારીમાંથી બોલાવો, માં બે માં આવ્યા, દર્શન કર્યા, ધન્ય થઈ ગયા. ડોંગરેજી મહારાજના મનમાં પ્રશ્ન થયો, એ કે માં તમે બે કેવા ભાગ્યશાળી છો કે તમારા માટે આ મહાપુરુષે મને ભલામણ કરી કે તમે એને દર્શન આપશો. તમે પુણ્યના કેવા કયા ઢગલા કર્યા હશે, મને એમ થાય છે કે તમને તમારા માટે આ મહાપુરુષ ભલામણ કરે કે દર્શન કરવા છે બે મોટી ઉંમરની માને. તો એક બેન કે મેં તો પુણ્ય કાંઈ નથી કર્યા. એમાં સ્વામીજીને મુખ્ય સાંભળવાની મજા આવે. એ કે મેં તો પુણ્ય કાંઈ નથી કર્યા. બાજુમાં મારી માં છે ને, આ બાજુમાં બીજા ડોશીમાં, એને પુણ્ય જોરદાર કર્યા છે. એમ? તો કે એ શું પુણ્ય કર્યા છે? કે તમારી બાજુમાં સ્વરૂપાનંદ સ્વામી છે ને, એને 9 મહિના પેટમાં રાખેલ છે. એ સ્વામીજીને માં હતા. એટલે ડોંગરેજી વાળા છે, અરે આ નારી શક્તિ છે. એ દેવ કે કૃષ્ણને મેં જન્મ આપ્યો છે. ભલે ને વ્યાપક બ્રહ્મ હોય પણ સગુણ સાકાર રૂપે આવે ને તો મારા દ્વારથી બહાર આવવું પડે. આ મહામાયા છે. એટલે નારીઓનું સન્માન છે. ઘણું બધું યાદ હોય, પણ એમાં ત્યાં ફિલ્ટર કરીને સમયની અંદર અમુક જ વાત કરીને હું આગળ વધું છું. જે પ્રાસંગિક સૌથી મહત્વની વાતો હોય ને, અમારી સામે આમ અનેક વાતો આવે છે સીધે સીધી, એમાંથી આમ એકને રજૂ કરીને હું આગળ જાઉં છું. એક વિવેક કરવો મુશ્કેલ પડે એવી વાતો હોય, એકથી શ્રેષ્ઠ હોય, એમાંથી સર્વશ્રેષ્ઠ આપ સમક્ષ રાખીને આગળ જાઉં છું. કર્ણને આપણે બધા જાણીએ છીએ, રાધે એ ઉછેર કર્યો અને આખી દુનિયાને રાધે રાધે રાધે, આ રાધે પુત્ર છે અને પોતાને રાધે સમજતો હતો ને. મહાભારતના યુદ્ધમાં કાનુડાએ લીલા કરી અને એને બોલાવ્યો કે તને રાધે દુનિયા આખી કહે છે પણ તું રાધે નથી હો. હવે તને એક વાત કહી દઉં ખાનગી, એ સગુણ સાકારે લીલા કરે. એ તને ખબર નથી પણ તારી માને ખબર છે અને મને ખબર છે. હવે એક તો પુરુષોત્તમ છે, પુરુષોત્તમ. તું કોણ તે છો? આ જે અર્જુનને દુશ્મન માનસ ને, કા અર્જુન નહીં કે હું એ તારો નાનો ભાઈ છે, એમ આ શું છે? હા તો કે તો મારી માને પૂછવા દો. કાનુડો કઈ નક્કી ન કહેવાય, ખોટું બોલતો હતો. માને પૂછ્યું છે રાધેને કે આ વાત સાચી છે? હું રાધે નથી, દુનિયા આખી કહે છે હું એ માનું છું. તો કે ના, એ વાત સાચી છે, કાનુડો કહે છે. તું અમને મળ્યો છો,
હું છો કોણ તે? મને પછી ખબર પડી કોણ તે છો. તો રાધે ને કોણ તે થતા વાર કેટલી લાગે? એ કોણ તે તો પહેલેથી છે. રાધે પોતાને માની લીધું છે અને એની માએ કીધું કે તું મારો દીકરો નથી. કોણ તે જો હવે એને કોણ તે બનતા કેટલી વાર લાગે? આટલી જ વાર ક્ષર અને અક્ષર ને પુરુષોત્તમ બનતા લાગે. આ વાચ્યાર્થમાંથી લક્ષ્યાર્થ તરફ જ્યારે સમજાય ત્યારે આટલી વાર લાગે. કારણ કે પહેલેથી છે પુરુષોત્તમ, પહેલેથી છે. એની અંદર અવ્યક્ત છે, એની અંદર છે એ વળી પછી વ્યક્ત છે. બીજી ભાષામાં બોલીએ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ છે. બે ક્ષેત્ર ને ક્ષેત્રજ્ઞ. ક્ષેત્ર વિકારી છે, ક્ષેત્રજ્ઞ નિર્વિકાર છે. અવ્યક્ત નિર્વિકાર છે મહામાયા. અને છે ને એ પુરુષોત્તમ તો એની અંદર વિકાર ક્યારે પ્રવેશ્યો નથી. વિકાર એટલે કંઈક મિશ્રણ થાય એને વિકાર કહે છે. વિકાર એટલે કંઈક આમ ગુમડું થઈ ગયું ને એવું ન હોય. વેદાંત એને વિકાર નથી કહેતું, કંઈક મિશ્રણ થાય એને વિકાર કહે. માયા એ મિશ્રણ થઈને એટલે વિકાર કહે છે. અને અવિદ્યા મિશ્રણ, એમાં તો ઘણું બધું મલિન મિશ્રણ થયું છે એટલે એ વિકાર છે. અને પુરુષોત્તમ નિર્વિકાર. તો ખબર પડી જાય, મજા આવી જાય. અહીંયા સમજાઈ જાય ભગવાન આ શ્લોક. ઉત્તમ પુરુષસ્ત્વન્ય પરમાત્મે યુદાહિત યો લોકત્રયમાવિશ્ય વિભસ્ય ઈશ્વર. આ બેથી ઉત્તમ પુરુષ તો જુદો જ છે. અને જે ત્રણેય લોકમાં પ્રવેશીને સૌનું ભારણ પોષણ કરે છે. એટલે જાગ્રતને ટકાવે, સ્વપ્નને ટકાવે, સુસુપ્તિને ટકાવે. મત સ્મૃતિ જ્ઞાન અપોહનમ ચ ત્રિપુટી આવી ગઈ ને. એમ તમામ પ્રકારની ત્રિપુટીઓને હું ત્રણેય લોક મારા થકી છે. એ ત્રણ લોક પાર કરીને જવું પડે. અક્ષર અક્ષર અને પુરુષોત્તમ, વ્યક્ત અવ્યક્ત અને સનાતન અવ્યક્ત. આ ગીતાજી પરાકાષ્ઠા છે. સનાતન અવ્યક્ત પુરુષોત્તમ ક્યારેય આવતો જ નથી. સોપાધિક રીતે જેને જન્મે છે, સોપાધિક રીતે એ કૌશલ્યાનંદન બને, દેવકી નંદન બને, પણ છતાંય બનતો નથી. એને ખબર છે. એટલે ઘણી વાર હું તમને કહું છું ને, જિજ્ઞાસુ આપણે ક્લાસમાં તો ખ્યાલ છે, બીજા ઘણા નવા મિત્રો છે. રામ છે એ કૌશલ્યાના ગર્ભમાં આવ્યા છે કે કૌશલ્યા રામના ગર્ભમાં આવ્યા છે? મજા આવે. કૃષ્ણ છે એ દેવકીના ગર્ભમાંથી જન્મ્યા છે કે દેવકીઓ કૃષ્ણના ગર્ભમાંથી જન્મી છે? ત્યાં હુમન શક્તિને મને પુરુષોત્તમમાં નાખવાનું કામ અઘરું આપ્યું છે એટલે નાખી દઈએ. ત્રણ પુરુષ અહીંયા ભેગા કર્યા છે, ત્રણ સ્ત્રી છે. તો અહીંયા ત્રણ નારી શક્તિઓની ભેગા છે ને, તો અહીંયા એ બે પુરુષની ત્રીજો હું પુરુષ અલગ છું. ધામીમાં પુરુષો લોકેથી ત્રીજો હું અલગ છું. અહીંયા હું તમે ત્રણ પુરુષ છે એ ઊભા કરું છું શાસ્ત્રોના આધારે. અને વિષય પણ છે ઈશ્વરની કૃપાથી, ગુરુઓની કૃપાથી, કે જ્યાં ત્રણે ત્રણ પ્રકૃતિ, સમગ્ર સમષ્ટિ પ્રકૃતિ સમાઈ જાય છે. પુરુષમાં સમાઈ જાય છે, અદ્વિતીય નારાયણમાં. અઘરું કામ છે ને, પણ સમજાઈ જાય છે. સમજાય છે. તમારા બધાના ચહેરા પ્રસન્નતાઓ બતાવે છે, તમારા બધાનો આનંદ બતાવે છે કે ઘણા બધાને સારી રીતે બધું સમજાઈ રહ્યું છે. આ લીલા છે નટવર નાગરની. કાંઈ નથી થતું ને, અક્ષર અક્ષર વ્યક્ત અવ્યક્ત કરી નાખે. અને છતાં સનાતન વ્યક્ત અક્ષરે નિર્વિકાર, અક્ષરે નિર્વિકાર. અને પુરુષોત્તમ તો નિર્વિકાર છે જ. અક્ષરે નષ્ટ નથી થતું. પૃથ્વીમાં જળ જળ, અગ્નિ, વાયુ, આકાશ. અક્ષર તો નષ્ટ ન થાય એટલે જ અક્ષર કહેવાય. એટલે મહામાયા છે. અને પુરુષોત્તમ વિકાર છે ને અડે નહીં. પુરુષોત્તમ આકાશને અડી શકાય તો પુરુષોત્તમને શું અડાય? પુરુષોત્તમમાં આકાશે છે,
સામાન્ય વ્યક્તિને થોડો અભ્યાસ હોય ને એ ખબર ન પડે. પૃથ્વી જળ, જળ અગ્નિ, અગ્નિ વાયુ, વાયુ આકાશમાં. આકાશ ક્યાંથી એ ખબર નથી પડતી. એ ખબર નથી પડતી, એ અજ્ઞાન છે. એમાંથી આકાશ ટપકે છે અને આકાશમાંથી બધું. ને એ તો આપણે આમાંય નહીં, આનાથી વારે આવી જઈએ છીએ. આમાં હોય તો હજી સારી વાત છે. ઘરમાં થાય, ધંધામાં કંઈક થાય, હાય મને કંઈક થઈ ગયું. હવે એટલે ક્ષર, હજી ક્ષર એટલે બધું ક્ષર, અને પછી અક્ષર ને પછી સનાતન વ્યક્ત સુધી જવાની યાત્રા છે. અઘરું નથી લાગતું ને? થોડુંક છે પણ સુલતાનમાં પ્રયાસ છે. એમાં એવું છે, રાણીના વશમાં થઈ જાય કોઈ રાજા, એને રાજા કહેવાય કે ગુલામ? પિક્ચરમાં જોહરું કા ગુલામ. નારી શક્તિ નથી કહેતો, હું સમજાવવા માટે વાત કરું છું. આ બધી વસ્તુઓ રાણીના વશમાં થઈ જાય એને ગુલામ રાજા કહેવાય, પણ સાચા અર્થમાં રાજા ન કહેવાય હો. અને પુરુષોત્તમ પણ મહામાયાના વશમાં થઈ જાય ને તો એને ગુલામની વ્યાખ્યામાં આવી જાય. પણ પુરુષોત્તમ આવે નહીં હો, નારાયણના ચરણો દબાવે લક્ષ્મીજી, અને દુનિયા બધી લક્ષ્મીજીના ચરણો દબાવવા માટે, મેળવા માટે ભાગે, પણ નારાયણ ન ભાગે હો. એ વ્યસ્ત રંગીન વાળા, સફેદ વાળા, ભગવા વાળા બધા એ લક્ષ્મીજીને મેળવા ભાગે. અને બોલો નારાયણ એના તો લક્ષ્મીજી ચરણ દબાવે. એટલે આમ મસ્ત રૂપક છે, સરસ મજાનું. વિષ્ણુ ભગવાન શયન કક્ષની અંદર આમ બેઠા છે, ક્ષીરસાગરની અંદર લક્ષ્મીજી પગ દબાવી રહ્યા છે શાંતિથી. પગ દબાવવા સારા, વડીલોના, ગુરુઓના ચરણ પગનીઓ. માથું દબાવવામાં થોડી તકલીફ પડે. શું કામ? શેષ નાગ હોય ને, આમ ઉપર ઉપર શેષ નાગ હોય, ઉંબાળો માર નાખે. એના કરતા આમ સેફટી સારી થોડીક દૂરથી. રૂપકો છે આપણા બધા, રૂપકની વાત કરીએ છીએ. અદ્વિતીય નારાયણ શયન કક્ષમાં સુધા છે. મહામાયા એમના ચરણો દબાવે છે. અને સંસારના લોકો બધા મહામાયાની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે. આપણે બધા પ્રયત્ન કરી રહ્યા છીએ કે મહામાયા પ્રસન્ન થાય. લક્ષ્મણને લક્ષ તરફ જેનું મન છે એને રામ સુધી પહોંચવા માટે વચમાં સીતાજીને પાર કરીને જવાય. અવ્યક્ત મહામાયાની જગતજનનીની પ્રસન્નતા પ્રાપ્ત થાય તો જ છે એ નારાયણ પાસે જઈ શકાય એમ છે. અને એ જગતજનની તમારા મારા ઉપર માઉમાં પ્રસન્ન છે. જરણેશ્વર મહાદેવ કી જય, ઉમૈયા માત કી જય. એ પ્રસન્ન છે એટલે આ બધી વાતો થાય કે માયા ઈશ્વરના ચરણો દબાવે છે. એનું મહત્વ જરી ઓછું નથી હો. એ એક રૂપ છે. પતિ પત્નીને અર્ધાંગીની કહેવાય ને પત્નીને, એ એક રૂપ હોય, અડધું અંગ. એમ ઈશ્વરને માયા એ એક રૂપ જ છે, બે નથી. એક રૂપ છે. એટલે અર્ધ નર નારીશ્વરનો અવતાર છે શિવજીનો. એ ફોટા એવાય મળે. માયા એ છે હું જ છું, અને પુરુષ છે હું જ છું. બહુ કાવ્યાત્મક સાહિત્યની ભાષાની અંદર આ બધા ચિત્રો દોરીને વાત કરી છે. લોકોને એમ આમાં ચિત્ર હોય, આવું કંઈ હોય. તમારી વાચ્યાત્મક બુદ્ધિ અટકી ગયું એને એમ થાય, લક્ષ્યાર્થને સમજાઈને ખબર પડે વાહ વાહ અદભુત છે આ ચિત્રકારો, કંઈક અદભુત કહેવા માંગે છે.
જીવ છે ને, જીવ એ લક્ષ્મીજી પાછળ ભાગે. સોપાધિક અને નિરુપાધિક જીવને જાણી જાય ને તો એ નારાયણ જ છે. મમે વાંસો જીવલો કે આપણે ભણી ગયા છીએ એટલે બધું ઊંડાણમાં નથી આપણે ગયા જ છીએ. મારો અંશ છે પણ ચેતન અંશ, જડ અંશ નહીં. આપણે બધું સમજી ગયા છીએ એટલે અત્યારે બધી રિવિઝન કરતો સમય પણ નથી. અને સામાન્ય પતિ જેવો નથી હો ઈશ્વર કે એ પત્નીના કંટ્રોલમાં આવી જાય, મહામાયાના કંટ્રોલમાં ના આવે, આગળ જાત કરીને ચરણો દબાવે. रिधि सिद्धि चरणों में उसकी भक्ति भंवर डुबावे. भैंस फकीरी परमहंस वो सहनसा कहलावे. મુક્તાનંદ સ્વામી લખે છે પોતાના ગુરુજી વિશે. નિત્યાનંદ બાબા અવધૂત ઉપર મસ્તાના જોગી આયા રે સોહમ નાદ જગાને. अलमेला जोगी आया रे वाणी अगम सुनाने. महिमा उसकी गाय कैसे वाणी रुक रुक जावे. सम्मुख उसके जाए कैसे मस्तक चुप चुप जाए. केवा છે? कभी प्यार दे बहुत दुलारे कभी सुनावे गाली. हर बात में तत्व समाया रे कोई विरला ही पहचाने. સગુણ સાકારની આવી લીલાને જે જાણી શકે છે એ પુરુષોત્તમને પામી શકે છે. બાકી બધાનું કામ નથી. લોકો રીઝવવા અલગ છે અને પુરુષોત્તમને મેળવા અલગ છે. તો એવો પુરુષોત્તમ ક્યારેય માયાના કંટ્રોલમાં આવતો નથી, જીવને જગતના ચક્કરમાં આવતો જ નથી. અને છતાંય બધાનું ઉપાદાન કારણ હૃદય છે. બહુ મજા આવે એવો વિષય છે. યસ્માક્ષરમ અતિતોહમ અક્ષરાદપી ચોતમઃ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમ. એ પુરુષોત્તમના નામથી પ્રખ્યાત છે નારાયણ આ જગતમાં. પુરુષોમાં ઉત્તમ. અહીંયા સ્ત્રી પુરુષોની વાત નથી. સ્વયં પરમાત્મા, સ્વયં ઈશ્વર. ઈશ્વરને અજ્ઞાન ન નડ્યો. ઘણા બધા સાધુ સંતો ન સમજતા એમ સમજે ઈશ્વર કાંઈ નથી, તો ઈશ્વરને ઓળખતા નથી ભાઈ. ઈશ્વર કોઈ નથી, ખાલી એક જ અસીપત હું. અને એના પેલા તત્ને તોમ આવે અને એના પેલા છે ને એ 100 ઉપરની સાધનાઓ આવે, નિષ્કામ કર્મ, ઉપાસના, યોગ બધું આવે. એમને એમ ત્રિપુટી વાત માની શકાય, થાય નહીં. તો સંતોને આખું જિંદગી જન્મ સમર્પણ ન કરે. વિદ્વાનો મહાપુરુષો એને પ્રાપ્ત કરવા માટે 2 કલાકમાં આત્મજ્ઞાન દેવાની વાત નથી આ. એમ શાસ્ત્રો કહે છે 2-4 દિવસમાં 7 અઠવાડિયામાં આત્મજ્ઞાન થઈ જાય એવી વાત નથી. આ તો મારા બધાની તૈયારી છે વર્ષોની. એટલે કંઈક બોલાય, કંઈક ખેંચો છો તમે વેક્યુમની જેમ. આમ કચરામાં ઓલા મશીન આવે એમને